બચાવ કર. અને દીકરી હર હંમેશને માટે એવું જીવન જીવે કે જેના જીવન જીવવાથી કોઈ દિવસ પોતાના બાપને હેઠા જોવા પણ ન થાય. ને એક દીકરી રોજ આમ બજારમાં ચાલે તો આમ નીચી નજર કરીને ચાલે. કોઈ માણસે પૂછ્યું કે બેટા આમ ઊંચું ક્યારેક માથું રાખીને ચાલતી હો? કાયમ માટે હું તને જોઉં છું તું આમ નજર હેઠી રાખીને ચાલે છે. ત્યારે આ જુવાન દીકરીએ બહુ સારો જવાબ આપ્યો કે ભાઈ નીચું માથું રાખીને એટલા માટે હાલું છું કે મારા બાપને ક્યારે હેઠું ન જોવું પડે ને એટલે હું નીચી નજરે ચાલું છું. આ દીકરીનો સ્વભાવ હોય. જીવન એવું જીવે કે કોઈ દિવસ પોતાના બાપને હેઠું ન જોવું પડે. શિવજી કહે કે દેવી તમારી વાત સાચી, પણ જાણી જોઈને તમારા પિતાએ આ બધું કર્યું છે, આપણને નિમંત્રણ નથી આપ્યું. પણ દેવી એક સાંભળી લો કે હું નહીં આવું, આપ જઈ શકો છો, હું તમને નહીં રોકું, સ્વતંત્ર છો. સતીએ જવાનો નિર્ણય કર્યો. શિવજીએ બહુ મનાવ્યા, ન માન્યા. 2-3 ગણોને કહ્યું જાઓ સતીને એના પિતૃગૃહે મેલી આવો. અને શિવગણો સતીને લઈને કનખલમાં આવે. આ બાજુ દક્ષએ તમામ પ્રજાજનોને એક કડક શબ્દોમાં એક સૂચના આપી કે શિવની આવે પણ કદાચ મારી દીકરી ભવાની આવે તો ખબરદાર કોઈ એને નિમંત્રિત કે એને કોઈ આવકારો આપ્યો છે, એને આદર આપ્યો છે, ખેર નહીં રહેવા દો. દક્ષ યજ્ઞકુંડમાં આહુતિ આપે અને આ બાજુ સતીએ પોતાના પિતાના નગરમાં પ્રવેશ કર્યો. અને બાબાજી લખે છે કે પિતા ભવન જબ ગઈએ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ દ્રાસ કહું ન સન્માની, ત્રાસ કહું સન્માની, સાદર ભલે હી મિલી એક માતા, સાદર ભલે હી મિલી એક માતા, અને ભગિની મિલી બહુત મુસ્કાતા, અગ્નિ મિલી બહુત મુસ્કાતા, એ પિતા ભવન જબ ગઈ. આ રાગ તમે બધા સાંભળેલો હશે. હે આ રાગ આપણે ગામડામાં નોરતામાં ને એમાં જ્યારે નાટક થતા ને ભવાઈ ત્યારે આ રાગ ગાવામાં આવતો. અને હું જૂનું છે ને એ બધું સાચવી રાખવા માટે એને ચોપાઈમાં આ રાગને મેં લઈ લીધો છે. કે વાલી વીજળીને કેમ આ ઈ રાગ. અને હુકમ હોય ભાવો મારા હે મિત્ર મારા લાંબી સોંઢળ હવે માલપતા દેવ સોડાળા, તાક થૈયા થૈયા તાક. આ ગણપતિ આવે થાળી લઈને આવે, આમ 5 ડગલા આમ આલે ને 5 ડગલા આમ આલે, 5 ડગલા આમ આલે ને 5 ડગલા આમ. આ આપણી જૂની સંસ્કૃતિ છે. અને હજી આપણા ગામના અમુકોએ આ આપણી જૂની સંસ્કૃતિને સંભાળી રાખી છે. એ બદલ હું એમને પ્રણામ કરું છું. હજી રમતો થાય છે. અને હવે તો ઓલું ડિસ્કો ને બધું દાંડિયા ને એવું આવી ગયું છે ને, ઉપાડો લીધો છે. હું આને ગરબાના નામે આજે માતાજીના નામ ઉપર, ધર્મના નામ ઉપર આજે કેટલા કેટલા ખરાબ ગોરખ ધંધાઓ થાય છે. મારો રામ બચાવે. વડીલો, માતાઓ, આપણે ગામડામાં હજી સારું છે, શહેરમાં આવું કંઈ રહ્યું નથી. દીકરી ગરબાનું બાનું કાઢી, દીકરો ગરબાનું બાનું કાઢી અને ધર્મના નામે, માતાજીના નામે ન કરવાના ધંધાઓ કરે છે. સાવધાન થઈ જજો.
પાશ્ચાત્યની સંસ્કૃતિ ભારત વર્ષની અંદર ઘૂસી ગઈ છે. ગરબાના ઠેકાણે રહી ગયા અને ડિસ્કો થઈ ગયા. સાવધાન! આપણે ભારત દેશના રામકૃષ્ણના બાળકો છીએ. આપણાથી જેમ તેમ જીવાય નહીં, જેમ તેમ ખવાય નહીં, જેમ તેમ પીવાય નહીં. કારણ કે હું અને તમે ગંગાના, ભીષ્મ પિતામહના અને મહારાણા પ્રતાપના બાળકો છીએ. આપણે જેવું તેવું જીવાય? કે પિતા ભવન જબ ગઈ ભવાની, હે પિતા ભવન જબ ગઈ ભવાની. ભવાનીએ પોતાના પિતાના ઘરમાં પગ મૂક્યો તો દક્ષના ત્રાસથી અને ભયથી કોઈએ સતીને આવકારો ન. આવો એમ ન કહ્યું. વિચારો, જ્યાં જાય ત્યાં સતીનું અપમાન થવા લાગ્યું. અને જેનો શિવ રૂઠે ને એનું તો જગ રૂઠે. સાહેબ, ભારત દેશની ધર્મપત્નીઓ પોતાના પતિનું કહેવું ન માને પછી કોઈ પણ સ્થાને જાય, કદાચ પોતાના હગા બાપના ઘેર જાય, પણ પતિનું કહેવું ન માને ને તો એના હગા બાપના ઘેર પણ એને આવકારો નથી મળતો. કોઈ જગ્યાએ સતીને આવકારો ન મળ્યો. જ્યાં જાય ત્યાં મશ્કરી થવા લાગી. અમુક લોકો તો કહેવા લાગ્યા કે હવે તો લોકો વગર નિમંત્રણે આવતા થઈ ગયા. આવું સંભળાવે છે. તારા પતિ હવે કઈ ઘર બાર બાંધ્યા કે એમના સ્મશાનમાં? અને શિવજીએ એવું ઘર બનાવ્યું છે કારણ વગરના લોકો ભીડ કરવા ન જાય. સ્મશાનમાં કોણ જાય? સતીનું અપમાન અરે થવા લાગ્યું. પધારો પધારો.